વડનગરના સુંઢિયા ખાતે કોંગ્રેસ કાર્યાલયનો ભવ્ય શુભારંભ. વડનગર તાલુકાના સુંઢિયા ગામે આજરોજ કોંગ્રેસ પક્ષ દ્વારા નવા કાર્યાલયનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર, જિલ્લા પંચાયતના ઉમેદવારો તેમજ તાલુકા સીટના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. સાથે તાલુકા પ્રમુખ જયસિંહ, પાલિકા કોંગ્રેસ સદસ્ય મહેન્દ્રસિંહ ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહભેર હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે આવનારી ચૂંટણીમાં જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે વિકાસના મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ તાજેતરમાં વાયરલ થયેલ ઓડિયો મુદ્દે પણ તેમણે ભાજપના ઉમેદવારોની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે રાજકારણમાં આ પ્રકારની ભાષા અને વર્તન યોગ્ય નથી. કોંગ્રેસ દ્વારા આ બાબતની કડક નિંદા કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓએ કાર્યકરોમાં નવી ઉર્જા ભરીને આવનારી ચૂંટણી માટે મજબૂત પ્રચાર અભિયાન શરૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સીટના અમારા ઉમેદવાર અને નીચેના તમામે તમામ 6 ઉમેદવારોને આજે મધ્યસ્થ કાર્યાલયનું સુંઢિયા ખાતે ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારમાં તમામે તમામ ડેલિગેટો અમારા તાલુકા પંચાયતના ઉમેદવારો સહિત બધા અમારા આગેવાનો આવ્યા હતા. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જીતે એના માટેનું એક આહવાન કરવામાં આવ્યું છે અને તમામે તમામ ઉમેદવારો કોંગ્રેસના સેવાના ઘર સુધી પહોંચે એવી વિનંતી કરી અને કઈ રીતે તાલુકા પંચાયતના ઉમેદવારો જીતે અને જિલ્લા પંચાયતના ઉમેદવારો જીતે એવું આહવાન કરવા માટે અને ઓફિસનું ઓપનિંગ કરવા માટે આજે હું સુંઢિયા ગામે આવ્યો છું. આ વખતે ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ આખા રાજ્યની અંદર અને અમારા વડનગર તાલુકાની અંદર જે એમને તે ત્રાસ ગુજાર્યો છે. ચૂંટણીનું ફોર્મ ભર્યા પછી જે અમારા ઉમેદવારોને જે હેરાનગતિ કરવામાં આવી છે, લાલચો આપવામાં આવી છે, પૈસેથી ખરીદવાના જે પ્રયત્નો કરવામાં આવ્યા છે અને એના કરતાંય જે એમના ભ્રષ્ટાચારી વહીવટથી સમગ્ર ગુજરાતની પ્રજા ત્રાસી છે. તમે જુઓ કે ગુજરાત રાજ્યની કોઈ પણ એવી કચેરી નહીં હોય, ચાહે પોલીસ સ્ટેશન હોય, ચાહે મામલતદાર કચેરી હોય, ચાહે કલેક્ટર કચેરી હોય કે ચાહે તાલુકા પંચાયત હોય, કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર જ્યારે માજા મૂકી છે. કોઈ પણ જગ્યાએ નાનામાં નાના માણસનું કામ કરવું હોય તો પૈસા વગર કામ થતું નથી. આવા ભ્રષ્ટ શાસનથી કંટાળીને આ વખત ગુજરાતની પ્રજા એક કોંગ્રેસ તરફી મતદાન કરશે એવું પ્રથમ દ્રષ્ટિએ મને લાગે છે. દિવસથી હું મારા સોશિયલ મીડિયામાં જોતો હતો, વડનગરના એક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે જિલ્લા પંચાયતના એવું કહ્યું છે કે ઠાકોર સમાજ તો મારા દાખલે ઘંટડી વગાડે. એ વાતને હું વખોડું છું. કોઈ પણ સમાજ હોય ત્યારે કોઈ સમાજ વિશે આવું બોલી શકાય નહીં. ઠાકોર સમાજ સિવાયના બીજા કોઈ સમાજના વ્યક્તિ જ્યારે ઠાકોર સમાજને ઘંટડી વગાડવાની વાત કરે એ મારી દ્રષ્ટિએ બહુ દુઃખદ ઘટના છે. જે ભાઈ બોલ્યા એ ભાઈ કોઈ રાજકીય લાભ લેવા માટે બોલ્યા છે, પરંતુ આ વાતથી હું ખૂબ દિલગીર છું. કોઈ પણ સમાજે કોઈ પણ સમાજ વિશે રાજકારણનો લાભ લેવા માટે ઘંટડી વગાડવાની વાત ઠાકોર સમાજ મારા ગજવામાં છે એ વાત કરવી એ અતિ દુઃખદ વાત છે અને એટલા માટે એ વાતને અમે વખોડીએ છીએ.